So welcome back friends. We have already completed Unit 1 text. Now you must be going through the grammar exercises. And in grammar you will see the topic specifying time and specifying location. So today we are going to see the function specifying time and specifying location. Now when we talked about the adjective phrase, we talked about prepositions. આપણે prepositionsની વાત કરી હતી અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ નામયોગી અવયવ. હવે એ નામયોગી અવયવ આપણે વાત કરીએ છીએ તેમ ગુજરાતીમાં જે તે સંજ્ઞાની પાછળ વપરાય છે. થોડા સમય પહેલા જ મેં આ વિશે વાત કરેલી છે. મારા ખિસ્સામાં તો ગુજરાતીમાં માં અવ્યય છે જે આપણે ખિસ્સા શબ્દની પાછળ વાપર્યો છે, સંજ્ઞાની પાછળ વાપર્યો છે. અને મેં ત્યારે જ તમને સમજાવેલું હતું કે અંગ્રેજીમાં જ્યારે આપણે પ્રેપોઝિશન્સ એટલે કે નામયોગી અવ્યયની વાત કરીએ છીએ ત્યારે તે સ્થળ કે સમયની પહેલાં વાપરીએ છીએ, સંજ્ઞાની પહેલાં વાપરીએ છીએ. એટલે આપણે વાત કરી હતી મારા ખિસ્સામાં, તો અંગ્રેજી કરવું હોય તો આ માં પ્રેપોઝિશન ગુજરાતીમાં જે પાછળ વપરાયો છે અંગ્રેજીમાં તેને આગળ વાપરીએ છીએ અને કહીએ છીએ ઇન માય પોકેટ. તો આપણે પ્રેપોઝિશન્સની ઓલરેડી વાત કરેલી છે. એ પ્રેપોઝિશન્સ સ્થળ દર્શાવે છે તેવું આપણે વાત ત્યારે કરી હતી. હવે પ્રેપોઝિશન્સનો ઉપયોગ સ્પેસિફાઈંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો લોકેશન એટલે કે સ્થળ, તે દર્શાવવા માટે કેવી રીતે થાય છે તે આપણે સમજીશું. અને ઘણી વખત એક જ પ્રેપોઝિશન સ્થળ પણ દર્શાવી શકે છે અને સમય પણ દર્શાવી શકે છે તે સમજીશું. કારણ કે બોર્ડની પરીક્ષામાં તમારે રેકગ્નાઇઝ ધ ફંક્શન્સ આવા પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે. અથવા તો મેચ એ વિથ બી, તેમાં તમને સેન્ટેન્સીસ એમાં આપેલા હશે અને બીમાં ફંક્શન્સના નામ આપ્યા હોય છે. ત્યાં તમારે બંનેને સામસામે જોડવાના હોય છે. તો તમને આ ઘણી વખતે પ્રેપોઝિશન્સના પૂરતા આઈડિયા ન હોય તો ભૂલ થઈ શકે છે. તો આજે આપણે એને ડિટેલમાં સમજીશું. પ્રથમ વાક્ય જોઈએ આપણે, આઈ સો યુ એટ ધ સ્ટેશન. તો ફંક્શન મેં પ્રેપોઝિશન વાપર્યું છે એટ, તે સ્થળની પહેલા વપરાયું છે અને સ્ટેશન શબ્દ વાપર્યો છે જે સ્થળ છે. તો અહીંયા આપણે કહીશું સ્પેસિફાઈંગ અથવા તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન. હવે એટનો જ બીજો ઉપયોગ કરીએ છીએ. આઈ વોક અપ એટ અબાઉટ 7 AM. અબાઉટ પણ પ્રેપોઝિશન છે, લગભગ તેમ દર્શાવે છે. હવે અહીંયા એટ શબ્દ વાપર્યો છે તે સમયની પહેલા વાપર્યો છે. તો તે સ્પેસિફાઈંગ ટાઈમ છે કે ભાઈ તું ક્યારે ઉઠ્યો, તો કે એટ અબાઉટ 7 AM, લગભગ 7 વાગ્યે. હવે ગુજરાતીમાં આપણે એ સ્થળની પાછળ બોલતા હોઈએ છીએ. ક્યાં છે, તો કે દરવાજે. એ શબ્દ જે આવે છે એ પ્રેપોઝિશન છે, નામયોગી અવ્યય છે. તો એ અહીંયા આ રીતે વપરાય છે. બીજું વાક્ય જોઈએ, મેની સ્ટુડન્ટ્સ ગેધર્ડ એટ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. અહીંયા એટની પાછળ સ્થળ વપરાયું છે. ઇટ ઇઝ ડિસ્ક્રાઇબિંગ લોકેશન. એ જ વાક્યને હું થોડું વધારે સ્પષ્ટ કરું છું. મેની સ્ટુડન્ટ્સ ગેધર્ડ એટ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ એટ 8 AM. તો જો અહીંયા એટ શબ્દ 2 વાર વપરાયો છે અને બંને વખતે તે જુદી જુદી બાબત દર્શાવે છે. શરૂઆતમાં એટ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ કહ્યું ત્યાં તે લોકેશન દર્શાવે છે અને પાછળ એટ 8 AM કહ્યું ત્યાં તે ટાઈમ દર્શાવે છે. આગળ જોઈએ, હી વિલ મીટ યુ ઓન સન્ડે ઓન હિઝ બર્થડે ઓન હિઝ ફાર્મ. સી 3 times I have used on. ત્રણેય વારમાં તે શું દર્શાવે છે જોઈએ. He will meet you on Sunday. Sunday is specific time. તો અહીંયા ઓન વપરાયું છે તે સમય દર્શાવે છે, સમયની પહેલા વપરાયું છે. પછી આગળ કહીએ ઓન હિઝ બર્થડે. ફરી પાછે ક્યારે, તો કે ઓન હિઝ બર્થડે, સ્પેસિફાઈંગ ટાઈમ. અને આગળ અંડરલાઈન કરવાનું રહી ગયું છે,
પણ જોઈએ ઓન હિઝ ફાર્મ, ક્યારે, ક્યાં, તો એનો અર્થ છે ઓન હિઝ ફાર્મ. યસ, મેં પહેલા પણ કહ્યું હતું, આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ખેતરમાં, પણ માં કેમનું હોય? ખેતરની જે જમીન છે તેની ઉપર હોય, એટલે આપણે અંગ્રેજીમાં બોલીએ ત્યારે ધ્યાન રાખીશું ઓન હિઝ ફાર્મ. તો હિયર ઓન હિઝ ફાર્મ શોઝ લોકેશન. આગળ જોઈએ, ઇન્ડિયા ગોટ ઇન્ડિપેન્ડન્સ on 15th August in the year 1947. તો on નો ઉપયોગ કર્યો છે સ્પેસિફાઈંગ ટાઈમ. આગળ in વાપર્યું છે, તો in પણ સ્પેસિફાઈંગ ટાઈમ છે, કારણ કે સમયની પહેલા વપરાયું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, she sat on the floor. ક્યાં બેઠી? on the floor, સ્પેસિફાઈંગ અથવા તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન. and wrote something on the ground. તો ક્યાં લખ્યું? on the ground. તો here it is describing location. Let's see the next sentence. He finished the work in just 2 minutes. in આગળ આપણે કહ્યું in ટાઈમ બતાવવા માટે, સમય દર્શાવવા માટે વાપર્યું છે. અહીંયા પણ તે જ રીતે in 2 minutes સમય દર્શાવે છે, સ્પેસિફાઈંગ ટાઈમ. There are 2 crocodiles in the river. અહીંયા ઇનની પાછળ આપણે વાપર્યું છે river. river is a place, so we will say describing location અથવા તો specifying location. She called me in the morning. After in, the words in the morning, they show time. So this sentence is specifying time. Next sentence there, the boy returned in the evening. When? In the evening. Evening is time. So we will say this sentence also specifies time. There is a snake in the basket. Where? In the basket. Basket is not showing time. So here this phrase in the basket specifies location. Next sentence, I will start teaching from Monday. When? From Monday. Monday is a day. It shows time of a particular day. So from, ગુજરાતીમાં આપણે વાત કરીએ તો કહીએ છે થી, સોમવારથી. તો this sentence shows time. Next, I am from Ahmedabad. Mike is from America. Here, these sentences show location. Why? Because after preposition from, places are written. Next sentence, she worked from dawn to dusk. See, D-A-W-N. Some people pronounce it down, wrong. D-O-W-N down થાય છે, અને D-A-W-N dawn બોલાય છે. અને dawn કહીએ છે, that means પરોઢ, early morning. and અહીંયા આગળ છે to dusk, D-U-S-K. dusk means evening. So she worked from dawn to dusk. Here from and to, both these words specify time. Next sentence, she bought flowers from the supermarket. See, from પછી અહીંયા શું વાપર્યું છે? Supermarket. That is a place. So this sentence specifies location. Next, I am going to the station. Radha is going towards the temple. I am going to the station means I am sure where I am going. જ્યારે હું towards કહું છું તો that means ની તરફ, અને આપણે ની તરફ જતા હોઈએ ત્યારે ખાતરી નથી કે ચોક્કસ કઈ જગ્યાએ જઈએ છીએ. સો રાધા ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધ ટેમ્પલ. આ મેં જસ્ટ ઇન્ડિકેટ કરવા માટે જ લખ્યા છે કે ટુ અને ટુવર્ડ્સમાં કયો ફરક છે. ટુ ચોક્કસ સ્થળ દર્શાવશે, ટુવર્ડ્સ એટલે ની તરફ, એટલે વી આર નોટ શ્યોર વેધર શી વિલ ગો ટુ ધ ટેમ્પલ ઓર નોટ, બટ ટુવર્ડ્સ ધ ટેમ્પલ આમ કહીએ છીએ. બટ હિયર they indicate location, કારણ કે સ્થળ વપરાયા છે. The teacher
talked with me from 4 to 5. See, from to આ બંને વપરાયું છે. આમાં ઘણી વખતે લોકેશન્સ બતાવતું હોય, ઘણી વખત ટાઈમ બતાવતું હોય, તો વી હેવ ટુ બી વેરી કેરફુલ. જ્યારે ટાઈમ ઇન્ડિકેટ કર્યો છે તો ઇટ શોઝ ટાઈમ. વેન દે ઇન્ડિકેટ પ્લેસ, સ્થળ દર્શાવ્યું છે તો ઇટ શોઝ પ્લેસ અથવા તો લોકેશન. ફ્રોમ ટુ, you have to remember this. Now remember one thing, the answers of the questions starting with when and where, they specify time or locations. Means somebody asks you a question with when, it begins with when, तो एनो जे जवाब छे it will specify time. And if somebody asks you a question with where, then the answer of that question will specify location. For example, where is your house? The question begins with where. The answer, you may give any answer. It's near the station, in that big street, or you will say it's near the temple, or it's in Ahmedabad, or it's in Gandhinagar. It shows location. Where did you sleep? The question begins with where. The answer can be anybody can give any answer. You can give any answer. But for you, I have written one answer. I slept under that tree. Under that tree. It shows the location. Next question. When do you go to play? The question begins with when. So the answer will be, I go to play at 4 p.m. Or somebody will say, I go to play in the evening. Somebody will say, I go to play only on Sunday. All these words, the answers of when will describe or specify time. Next question, when shall we meet? At 7 p.m. on Saturday. That's the answer. It shows location, because it is the answer of the question beginning with when. Where did you find it? તમારા હાથમાં કંઈ હોય વસ્તુ અને કોઈ જોઈને તમને પૂછે ક્યાંથી મળ્યું, you will say, I found it from my garden, અથવા I got it from my garden. It shows location because there is a place indicated in your answer. Where are you going? કોઈ આવીને પૂછે, where are you going? તમે કહેશો, I'm going to the post office. કોઈ કહેશે, I'm going towards the post office. કોઈ કહેશે, I'm going to the market. Okay, the question begins with where. So your answers indicate location or place. When did you see me? Somebody comes and asks you, when did you see me? Answer will be any one. Your answer may differ. But suppose I say, I saw you at 12 at night. At 12 at night. Ratre 12 વાગે. Or I saw you in June last year. So the answer of when is always indicating or specifying time. Now see, જુદા જુદા prepositions સમય બતાવતા હોય છે. દરેક prepositionના સંદર્ભ અર્થ તમને આવડવા જરૂરી હોય છે. થોડા મેં તમારા માટે અહીંયા લખ્યા છે. And the rest of the prepositions you will learn while doing the exercises. The postman comes after 10 a.m. So here after 10 a.m. it specifies time. They reached the station before the train arrived. હવે બિફોરની પાછળ કોઈ ચોક્કસ સમય આપેલો નથી, પણ બિફોરનો અર્થ શું કરીએ છીએ? પહેલા. શાના પહેલા? ગાડી આવી તે સમયની પહેલા. So that also shows time. We played from 3 to 4 p.m. From and to we learnt in the last slide. So they indicate or they specify time. They talked while the teacher was teaching. While ક્રિયા ચાલુ હતી તે દરમિયાન. while નો અર્થ કરીશું આપણે દરમિયાન. While also indicates time.
The nurse stayed near the bed till 12. અહીંયા near શબ્દ વપરાયો છે, એના પછી the bed, it is not time. તે સ્થળ છે, ક્યાં? બેડની નજીક. So there near indicates location and till 12. Till indicates time. It specifies time. Next sentence, don't enter the office till you are permitted. મંજૂરી મળે નહીં ત્યાં સુધી પ્રવેશો નહીં. તો અહીંયા સુધી સમય આવ્યો છે, સમય બતાવવા માટે વપરાયું છે. સો till is used to describe time. Wait outside until your turn comes. Until you get your turn, તારો વારો આવે ત્યાં સુધી wait outside. Now see, till અને until એ બંને સમાન અર્થી જ છે. આ તમારે યાદ રાખવાનું છે. સ્ટડી till the sun rises. તમે રાતના વાંચવા બેઠા હો, પપ્પા રાત્રે અડધી રાત્રે જાગે, જુએ બેટો ભણવા બેઠો, પપ્પા ઓર્ડર કરે સ્ટડી till the sun rises. સૂરજ ઉગે ત્યાં સુધી વાંચજે. So it shows time. He fell down. Fall, પડી જવું, એનું ભૂતકાળ છે fell. He fell down. ક્યારે? While running. Here while shows time. દરમિયાન. ક્યારે? While running. હવે આની સાથે બીજી એક વાત કરી લઈએ કે after, before, આવા જે prepositions છે, while, in, on, under, off, આવા prepositionsની બરાબર પાછળ તમે કોઈ ક્રિયાપદ વાપરો છો તો તે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાય છે. એડજેક્ટિવ ફ્રેઝમાં આપણે વાત કરેલી પ્રેઝન્ટ પાર્ટિસિપલ કોને કહેવાય? આઈએનજી વાળા રૂપને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. તો જો એની બરાબર પાછળ કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ હશે તો તે ક્રિયાપદ હોતો નથી. Now let's see some more sentences and prepositions that might interest you. Over. The birds flew over my head. યાદ રાખીશું, ઓવર વાપરીએ છીએ ત્યારે જે ક્રિયાપદ છે તે ક્રિયાપદ કોઈક મૂવમેન્ટ બતાવશે, સ્થિરતા હોતી નથી. આપણે ઓન વાપરીએ છીએ ત્યારે સ્થિરતા હોય છે અને એક ઓબ્જેક્ટની ઉપર કે એક વસ્તુની ઉપર બીજી વસ્તુ હોય છે. ફોર એક્ઝામ્પલ, there is a cap on my head. સ્થિર છે અને અડેલી છે તો આપણે ઓનનો ઉપયોગ કર્યો. જ્યારે ઓવર વાપરીએ છીએ ત્યારે એમાં મૂવમેન્ટ જરૂરી છે. The clouds moved over the mountains. Clouds mountains પર સ્થિર નથી રહ્યા. They moved, they passed. So there is an action, there is movement. Of course, ઓવરના બીજા ઉપયોગ છે જે આપણે પછીથી ભણીશું. આ જ પ્રેપોઝિશન અન્ય બાબતો પણ દર્શાવે છે જે આપણે આગળ ભણીશું. અત્યારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ઓવરનો ઉપયોગ કરીશું ત્યારે મૂવમેન્ટ હોય છે, આ બાબત ધ્યાન રાખીશું. above. The shelf is above my table. above વાપરીએ છીએ ત્યારે આ બાબત ધ્યાન રાખીશું કે લગભગ એક વસ્તુની સમાંતર ઉપર બીજી વસ્તુ હોય છે અને સ્થિરતા છે. The shelf is above my table. ટેબલ અને શેલ્ફની વચ્ચે there is some space અને એની બરાબર ઉપર છે તો we will say above. The clouds lingered above the valley. Linger means મંડરાવું, લહેરાવું, ત્યાં સ્થિર હોવું. We know valley આપણે લાસ્ટ યર ભણેલા છે, the word valley. There are many clouds. Sometimes the valley is covered with clouds and the clouds don't move. They linger above the valley. Next preposition, in front of. My house is in front of the police station. It indicates location. It shows location. ક્યાં? In front of. ની બરાબર સામે. See the second sentence. She stood in front of the mirror and smiled. Where? In front of the mirror. Beside. They put a tent beside the temple.
નાઉ સી બીસાઇડ અને બીસાઇડ્સ આ બંનેમાં ફરક છે. જો તમે ભૂલથી પાછળ એસ લગાવો છો આખો અર્થ બદલાઈ જશે. બીસાઇડ્સ કહેશો તો ની સાથે સાથે વધુમાં એવો અર્થ થાય છે, અને બીસાઇડ વાપરીએ છીએ તો બાજુમાં. કમ એન્ડ સિટ બીસાઇડ મી. પુટ યોર બેગ બીસાઇડ માય બેગ. Beside. Next, between. There is a church between the temple and the mosque. When we use between, there are two locations. See, the temple and the mosque. Mosque એટલે મસ્જિદ. તો બેની વચ્ચે હોય તો આપણે between ની વાત કરીએ છીએ. એટલે જ્યારે between વાપરીશું ત્યારે end આવશે કારણ કે બેની વચ્ચે છે. એક અન્ય પ્રેપોઝિશન છે જે અહીંયા મેં લખેલ નથી, બટ ઓફકોર્સ ઇટ શોઝ લોકેશન, અને એ છે among. AMONG. યુ કેન રાઇટ ઇન યોર બુક. AMONG. among. among નો અર્થ માં થાય છે, અને માં એટલે ઘણા બધામાં, નોટ બેની વચ્ચે, ઘણા બધામાં. There are many houses in the village. ઘણા બધા ઘર છે. એમાં હવે મારે કેવું છે કે તેમાંનું એક ઘર અથવા તેમાં એક ઘર આવું છે. તો આઈ વિલ સે there is a very big house among those houses, અથવા તો there is a palace among those buildings. પેલી બધી બિલ્ડિંગ્સ છે, there is a palace among them. so among વાપરીશું ત્યારે ઘણા બધા હશે. between વાપરીશું ત્યારે કોઈ પણ બે જ હશે. We have learnt many prepositions which specify time or location. I request you to go through the exercise, textbook exercise, and complete the work, do the exercise, and try to understand more deeply. Thank you very much.